નમસ્કાર દર્શક મિત્રો, હું છું જલ્પા મહેતા. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. અને આજે છે લોકશાહીનું પર્વ અને સવારે 7ના ટકોરે મતદાનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી. અને હાલ જે રીતે આજે લોકશાહીના આ પર્વની અંદર જે વાત કરી રહ્યા છીએ ત્યારે 93 બેઠકો ઉપર 1300 ઉમેદવારો છે કે જેમનું ભાવિ અત્યારે ઈવીએમમાં કેદ થઈ રહ્યું છે કે સવારથી જ મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આપણે એમની યાદી પર એક નજર કરીએ તો કામરેજમાં 33% મતદાન નોંધાયું છે, બારડોલી બેઠકમાં 54%, વ્યારામાં 50%, સૌથી વધુ વલસાડમાં મતદાન નોંધાયું છે. વલસાડ બેઠક પર 58.8% મતદાન નોંધાયું છે. અને જે રીતે ગુજરાત રાજ્યની 26 બેઠકોમાંથી એક બેઠક બિનહરીફ જાહેર થતા 25 બેઠકો પર મતદાન પ્રક્રિયા હાલ ચાલી રહી છે, જેમાં આપણે અત્યાર સુધીના સરેરાશ આંકડાની વાત કરીએ તો 47.3% મતદાન નોંધાયું છે. અને આ સાથે જે રીતે આંકડાકીય માહિતી સામે આવી રહી છે, હજુ પણ મતદાન પ્રક્રિયા ચાલુ છે અને હજુ પણ સમય બાકી છે. તો જે લોકોને પણ મતદાન કરવાનું બાકી હોય એમને ગુજરાત ન્યૂઝ અપીલ કરી રહ્યું છે કે અચૂકથી આપ મત આપશો. આપનો મત એ આપનો અધિકાર છે અને સાથે ફરજ પણ છે, તો આપણે આ ફરજને નિભાવવી જોઈએ અને મતદાન અવશ્ય કરવું જોઈએ.